હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એનો આજે અંત આવ્યો છે. એટલે શું? તો કે આજે હું તમારી સમક્ષ ધોરણ 10 એની અંદર ઇંગ્લિશ અને એની અંદર સેકન્ડ લેંગ્વેજ અને એમાં આઈડિયલ જે એના પેપર સેટ છે એનો આપણે અભ્યાસ કરીશું. તો કે એના માટે જે તમને આજે કહેવાય છે ખાસ બાબત એ છે કે એના જે પેપર સેટ છે એટલે જે તમને એની બુક છે એ બુક તમે ઘરે બેઠા અત્યારે ઓનલાઈન મેળવી શકો છો અને એના માટે જે ઓફિશિયલ લિંક છે એ ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી રહેશે. હવે નેક્સ્ટ છે 57મો પ્રશ્ન. અત્યારે આપણે 56મો પ્રશ્ન અત્યારે પૂરો થયો કારણ કે અથવાની અંદર 3 વસ્તુ આવી ગઈ. તો હવે જોઈએ 57મો પ્રશ્ન આપણે શું કહે છે તો કે રાઇટ એની વન ઓફ ધ ફોલોઈંગ. કોઈ પણ એક વસ્તુ લખો આમાંથી. રાઈટ લખો એની વન કોઈ પણ એક ફોલોઈંગ આપણને આપેલું છે. તો શું કહે છે? તો અહીંયા તમને આપેલું છે સૂચના કે ડ્રાફ્ટ એન ઈમેલ ઇન અબાઉટ 80 વર્ડ્સ. એટલે 80 શબ્દોની અંદર ડ્રાફ્ટ એટલે આપણે રચવાનું છે, રચના કરવાની છે, લખવાનું છે, ઈમેલ લખવાનું છે. કેટલા શબ્દોમાં? 80 શબ્દોની અંદર. ટુ યોર ફ્રેન્ડ, તમારા મિત્રોને લખવાનું છે. લખવાનું છે પણ કોને લખવાનું છે? તમારા મિત્રોને. અને વિશ કરવાનું છે તેને, એને વિશ કરવાનું છે કે બેસ્ટ ઓફ લક હિઝ ઇન્ટરવ્યુ. એ તમારો મિત્ર છે એ ઇન્ટરવ્યુ દેવા જાય છે અને એ ઇન્ટરવ્યુ માટે તમારે બેસ્ટ ઓફ લક કહેવાનું છે અને એના માટે તમારે શું કરવાનું છે તો કે આપણે ઈમેલ લખવાનો છે. તો જોઈએ આપણે ઈમેલની શરૂઆત કરીએ. હા, તો જો આ ઈમેલ આપણે આવે છે ને તો એક વસ્તુ ખાસ અત્રે આપણે ધ્યાન રાખવી જરૂરી છે. હું તમને આ શોર્ટની અંદર કહું છું, ઈમેલ આપણે અલગથી ભણીશું ખરા, પણ અહીંયા કહું છું આ તમને આપેલું છે ભાઈ બરોબર જ છે, નથી આપ્યું ખોટું છે એવું કે હું નથી કહેતો, બરોબર જ છે, સાચું જ છે, પણ બધાની રીત અલગ અલગ હોય. તોય હું થોડુંક તમને આમાં સૂચના આપું છું કે જો ઈમેલ તમારે લખવાનું થાય ને તો તમારે આટલી વસ્તુ યાદ રાખવાની. ફ્રોમ ટુ સબ્જેક્ટ. આ ફ્રોમ ટુ સબ્જેક્ટ જે છે એ તમારે આમ એક જ લાઈનની અંદર લખવાનું. યાદ રાખજો. કઈ બાજુ લખવાનું? ડાબી બાજુ. આ તમે જો આ ખાનું છે થોડુંક ઘડીક ખાનું જ દોરું છું, જોજો આ ખાનું દોર્યું. હા, તો કે એની અંદર ફ્રોમ ટુ અને સબ્જેક્ટ લખવાનું. કઈ બાજુ લખવાનું? ડાબી બાજુ. એટલે સાહેબ અમે આમ ઉભા રહી તમારે ડાબી ન થાય, મારી નહીં જ જોવાની, તમારે જોવાની. તમે મારી સામે છો તો આમ તમે રહ્યો એટલે તમારે ડાબી બાજુ કઈ થઈ? આ થઈ, બરોબર. એટલે આ ડાબી બાજુ લખવાનું. સૌથી પહેલા શું લખવાનું? ફ્રોમ લખવાનું. શું લખવાનું? ફ્રોમ. સૌથી પહેલા ફ્રોમ, પછી ટુ અને સબ્જેક્ટ. હવે ફ્રોમની અંદર શું આવશે તો કે જે વ્યક્તિ લખે છે ને એની માહિતી આવે. ટુ એટલે કોને આવે છે તો કે જેને તમે લખો છો ને એ આવશે. તો કે સાહેબ સબ્જેક્ટમાં શું આવતો કે સબ્જેક્ટ એટલે તમે જેના વિષય તમારો છે ને એ લખવાનું. આટલું લખ્યું તો કે હા. આટલું લખ્યા પછી અહીંયા તમારે એક જ લીટી છોડી દેવાની. આ શું કરવાનું? આ બધી જો લીટી હોય છે, આ લીટી હોય છે તો કે અહીંયા એક જ લીટી છોડી દેવાની અને અહીંયા તમારે શું લખવાનું? તમે ડિયર લખો અથવા તો રિસ્પેક્ટેડ લખો અથવા તો ડિયરેસ્ટ લખો, બરોબર. પણ આ ડિયર લખવામાં ડિયર લખો ને, જો રિસ્પેક્ટેડ નહીં લખવા જાવ તો એનો સ્પેલિંગ અઘરો પડશે. એ ન આવડતો હોય તો ડિયર લખજો. ડિયર લખવા જાવ તો ખાસ યાદ રાખજો DEER ન કરતા. આ ડિયર એટલે શું થઈ જશે? હરણિયું, મારા હરણિયા, એવું થોડુંક કહેવાય છે. DEAR આ સ્પેલિંગ સાચો છે, આ યાદ રાખજો. આ વસ્તુ લખવાનું પહેલા ફ્રોમ ટુ સબ્જેક્ટ આટલું ગોખી નાખવાનું. ફ્રોમ ટુ સબ્જેક્ટ કઈ બાજુ લખવાનું? ડાબી બાજુ. ફ્રોમ ટુ સબ્જેક્ટ, ફ્રોમ ટુ સબ્જેક્ટ. ફ્રોમ એટલે જે લખે છે, ટુ એટલે જેને લખવાનો છે તે, અને સબ્જેક્ટ એટલે વિષય. અને આ જે લખવી એ પાછું આ લાઈનમાં લાવજો. ઓલું એવું ન થાય ફ્રોમ અહીંયા લખ્યું, ટુ અહીંયા લખ્યું, સબ્જેક્ટ અહીંયા લખ્યું. શું આ એરુ દાદા હેલા છે? એરુ દાદા નહીં થકવાના, બધું લાઈનમાં લખવાનું અને કોષ્ટક કરવું જરૂરી. અને ઈમેલ આપણે ઘણી બધા ભણશું તો એની અંદર જો અહીંયા એવું આવશે કે આ જે આપણે વસ્તુ છે ને હું થોડુંક ડિલીટ કરી લઉં. આટલું જોયું ને. હવે આ ખાનું આપણે દોર્યું હોય છે ફ્રોમ ટુ સબ્જેક્ટ, પછી અહીંયા BCC અથવા તો CC. એટલે BCC એટલે શું તો કે બ્લાઇન્ડ કાર્બન કોપી અને CC એટલે શું તો કે કાર્બન કોપી. હવે એ લખો તો તમને ડબલ માર્ક મળી નહીં જતા, ન લખો તો માર્ક કપાઈ નહીં જતા. એનાથી કોઈ મતલબ નથી, પણ ખાનું દોરવું જરૂરી છે. બધી વસ્તુ ડાબી બાજુમાં લખવાની. ઓકે, આટલી વસ્તુ યાદ રાખજો. ઈમેલ આપણે અલગથી ભણીશું, ટેન્શન ના લો. અત્યારે આપણે પેપરનું રિવિઝન કરીશું. ઓકે, સમય આવીને બગડતા આપણે શરૂઆત કરીએ. અને બીજું કે ઈમેલ છે તો ઘણા એમ કે સાહેબ અમને તો અમારા સાહેબે તારીખ લખાવી હતી ઈમેલની અંદર. કાંઈ વાંધો નહીં, સાચું જ છે, ખોટું નથી. પણ હું તારીખ લખાવતો નથી. એનું રીઝન છે કે આ ઈમેલ છે ને, ઈમેલ તો ઈમેલનું નામ જ શું છે? ઈમેલ, ઇલેક્ટ્રોનિક મેલ. ઇલેક્ટ્રોનિક વસ્તુ છે તો આ તમારો ટાઈમ, તારીખ છે, જે સમય છે ને તારીખ, એ આપોઆપ લઈ. તમે ફોનની અંદર વોટ્સએપમાં કોઈ મેસેજ કરો તો આજ મેસેજ કરીને તો ટુડે આવે, પછી કાલ થઈ જાય ને તો અહીંયા યસ્ટરડે આવે, થોડાક દિવસ જાય ને પછી તારીખ લઈ લે. તો ઈમેલ છે એ ઇલેક્ટ્રોનિક મેલ છે, એ તારીખ આપોઆપ લઈ લે, એટલે તારીખ લખવાની જરૂર નથી. અને લખો તો હું કે ના પાડતો, બરોબર.
હાલો આગળ જોઈએ, ટાઈમ નથી બગાડવો. તો જો સૌથી પહેલા અહીંયા ફોર્મ લખી નાખવાનું, બરોબર. આ ફોર્મ, હવે ફોર્મમાં શું આવશે, જે લખે છે. અને જે લખે છે કોનું, તો કે જો અહીંયા આપણે જોઈએ ને આગળ નીચે જઈએ તો અહીંયા કોણ લખે છે, મહેશ લખે છે. કોણ લખે છે, મહેશભાઈ લખે છે. તો ઈમેલની અંદર બધી વસ્તુ તમારે ડાબી બાજુ લખવાની. આ મહેશ લખે છે તો ફોર્મની અંદર મહેશ આવે, એટલે જે છેલ્લે અહીં તમને નામ આપ્યું હોય છે ને એ જ ફોર્મમાં આવશે. ઓકે, તો જોઈએ. હવે ફોર્મ, પછી આ ફોર્મ કર્યું પછી આવી રીતે બે ટપકા કરવાના. પણ એ બધું જો આ માડું એરું દાદા દોરે એવું નથી કરવાનું. મારે ભલે અત્યારે અહીં થયું, પણ ઈમેલ હું તમને સમજાવું ત્યારે આ બધું લાઈનમાં લખીને જ બતાવીશ. આ એરું દાદા નથી કરવાનું, તમારે આમ લાઈનમાં હાંકવાનું. ફોર્મ તો મહેશ હતું તો અહીંયા તમારે મહેશ નામની એક ઈમેલ આઈડી આપી હોય તો ભલે, ન આપી હોય બનાવી નાખવાની. સાહેબ કઈ રીતે બનાવવાની, ઈમેલ આઈડીની વચ્ચે ક્યારે સ્પેસ હોય નહીં, જગ્યા ના હોય, યાદ રાખજો. અહીં મહેશ લખ્યું તો કે હા, પછી ઈમેલ આઈડી બનાવી તો કે ભાઈ આમ લખવાડો 1 2 3 કોઈ પણ આંકડો લખવાડો. ક્યાં ગયું આ બધું, મહેશ 1 2 3 @gmail.com આ રીતે ગમે બનાવી નાખી. 1 2 3 નો આવડે, 4 5 6 7 8 9 10 11 12 કોઈ પણ આંકડો લખીને ઈમેલ આઈડી બનાવી નાખો. પછી 2 તો કે 2 ની અંદર આપણે જેને લખીએ છીએ, કોને લખે છે, રવિરાજને લખે છે, એની ઈમેલ આઈડી તમને આપી લઈશ. માની લો નો આપેલી હોય, જોવું પડશે. જો આ કંઈ આપેલું છે આપણને, પોઈન્ટ આપણે જોઈએ. એના મિત્રને આપણને લખવાનું કીધું છે, યોર ફ્રેન્ડ. અહીંયા તમને કોને આપ્યું છે એવું નથી કહેતા, પણ તમને અહીં નથી આપ્યું કે મહેશને લખો, સુરેશને લખો, નથી આપ્યું તો તમારા મિત્ર ગમે એ સારો લાગતો હોય ને તમને, એનું નામ લખી નાખવાનું. તો અહીંયા આપણે કોને લખીએ છીએ, અહીંયા રવિરાજને આપ્યું તો રવિરાજ લખ્યું તો કે હા. હવે ઈમેલ આઈડી સાહેબ અહીં બનાવી છે મારે, એવી જ બનાવી તો કે ના, અહીંયા તમે 1 2 3 લખ્યું તો અહીંયા તમે લખવાડો રવિરાજ 4 5 6 @gmail.com. ઈમેલ આઈડી વચ્ચે ક્યારે સ્પેસ ન હોય. હું તો અહીં ભલે લખ્યું, અહીં ભલે સ્પેસ થઈ, પણ તમારે સ્પેસ કરવાની નથી. થઈ ગયું. પછી સબ્જેક્ટ, સાહેબ સબ્જેક્ટ વિષયની અંદર શું આવશે, તો કે આપણો અહીં જોઈ લો, અહીં વિષય શું હતો, તો કે આપણો વિષય શું છે, જો આ શું કહે છે, બેસ્ટ ઓફ લક. તમારે એને વિશ કરવાનું છે, બેસ્ટ ઓફ લક. તો એ તમારો વિષય થઈ ગયો. એમાં કે વિષય કે વેચાય તો ન લેવા જવાનું હોય. તો જો વિષય શું થયો, તો કે વિશિંગ, આપણે વિશ કરીએ છીએ યુ ગુડ લક. ગુડ લક તને વિશ કરું છું, એ તમારો સબ્જેક્ટ થઈ ગયો. ઓકે, આટલું ક્લિયર. અને હવે પછી એની નીચે મેં તમને કીધું હતું એક જ લીટી છોડવાળો. આ લીટી છોડી અને આ જો તમે ડિયર લખો, અથવા તો ડિયરેસ્ટ લખો, અથવા તો રિસ્પેક્ટેડ લખો. અહીંયા શું લખેલું છે, ડિયરેસ્ટ. તમે ડિયર લખો તોય વાંધો નહીં, રિસ્પેક્ટેડ લખો તોય વાંધો નહીં. અને કોને, તો કે અહીંયા પાછું તમારું નામ ન લખો, તમે જેને લખો છે ને, તમારો વહાલો કોણ છે, આપણે કોને લખી છે, રવિરાજને લખી છે. તો આ ડિયર કોણ થશે, રવિ થાય. મહેશ લખે થાય ડિયર મહેશ થોડોક થાય. તમને કહો મારો વહાલો, તમે સામેવાળાને કહેવાના છો. ઓકે, ફ્રોમ આવશે, ત્યાર પછી ટુ આવશે, પછી સબ્જેક્ટ આવશે, પછી અહીંયા આપણે તમને રિસ્પેક્ટેડ જે કહો એટલું લખી પછી નીચેની લીટી તમારે શરૂ કરી દેવાનું. બરોબર, શું લખ્યું છે, તો આપણે 20 કરવાનું હતું, તો બસ હવે 20 કરો, લખો થોડુંક. જો આવા મુદ્દા થોડા ગોખી નાખવાના હોય, થોડીક લીટી ગોખી નાખવાની હોય કે આઈ હર્ડ, મેં સાંભળ્યું છે, ધેટ એટલે કે યુ હેવ બીન સિલેક્ટેડ, તું સિલેક્ટ થઈ ગયો છો. મારા વાલા, મારા રવિ, મારા દોસ્ત, મારા સખા, તું સિલેક્ટ થઈ ગયો છે ફોર એન ઇન્ટરવ્યુ. ઇન્ટરવ્યુ માટે સિલેક્ટ થઈ ગયો. અને શેનું ઇન્ટરવ્યુ, તો કે ઇન્ફોસિસ. આ ઇન્ફોસિસ શું છે, કંપની છે ભાઈ, મોટી કંપની છે. તો કંપની છે ને એના માટે તું સિલેક્ટ થઈ ગયો છે, મેં એવું સાંભળ્યું છે. અને આ કંપની બેંગ્લોરની અંદર આવેલું છે. તો કે યુ હેવ વર્ક હાર્ડ, ત્યાં યાર વર્ક કરેલું છે, કામ કરેલું છે. હાર્ડ એટલે સખત. ત્યાં અહીંયા સિલેક્ટ થવા માટે સખત મહેનત કરેલી, મને ખબર છે. ફોર ઇટ એટલે આ તારે નોકરી લેવી હતી ને ઇન્ફોસિસની અંદર, એના માટે તે સખત મહેનત કરેલી છે. એન્ડ આઈ નો, હું જાણું છું, યુ આર કોન્ફિડન્ટ, હું જાણું છું કે તને કોન્ફિડન્સ તને આત્મવિશ્વાસ છે. એન્ડ વેલ પ્રિપેર, અને તે વેલ સારામાં સારી પ્રિપેર એટલે તૈયારી પણ કરી છે. શેના માટે, ફોર યર ઇન્ટરવ્યુ. તારા ઇન્ટરવ્યુ માટે તે સારામાં સારી તૈયાર કરી, મને ખબર છે. અને તે બહુ મહેનત કરેલી છે. તો કે ઇટ ઇઝ અ વન્સ ઇન અ લાઈફ ટાઈમ. વન્સ એટલે એક જ વખત, લાઈફ ટાઈમ આપણા લાઈફની અંદર ઓપોર્ચ્યુનિટી એટલે તક, મોકો મળે છે. અને આવા મોકા વારંવાર નથી મળતા મારા વાલા. આ એક જ વાર આપણને તક મળે છે, મોકો મળે છે, મળ્યો છે. સો એટલે તેથી આઈ વિશ, હું ઈચ્છું છું, યુ ઓલ ધ બેસ્ટ, હું ઈચ્છું છું ઓલ ધ બેસ્ટ. બસ વાત પૂરી થઈ ગઈ. આમાં એને વિશ જ કરવાનું હતું. બાકી હવે તમારે ક્યારે જવાનો, શું કરવાનો છો, બધું ક્યાં કહેવાનું. હા, લખવું થોડું ઘણું લખાય, વહેલો જઈએ ને આમ થઈ પોગી જઈએ. ત્યાર પછી બીજું શું કે, જો ગેટ અપ એટલે ઉઠી જઈએ, અર્લી એટલે વહેલા, ઇન ધ મોર્નિંગ સવારમાં વહેલો ઉઠી જઈએ. એન્ડ ઇફ
એટલે કે જો પોસિબલ બને, જો શક્ય બને તો કે ગો ફોર અ લોંગ વોક, જો શક્ય બને વહેલો જાગી જજે મારા વાલા દીદી, અને જો શક્ય બને ને એટલે જો શક્ય બને તો લાંબુ એટલે થોડુંક ચાલવા માટે જજે. સો ધેટ એટલે તેથી યુ ફીલ એટલે તને અનુભવ થાય ફ્રેશ એન્ડ એનર્જેટિક. થોડોક જો વહેલા જાગીને તું થોડોક ચાલવા જઈ, થોડીક કસરત કરીશ તો તને ફીલ એવો અહેસાસ થાય ફ્રેશ એટલે તાજગીનો, અને તને એનર્જી થોડીક આવી જાય. ડ્યુરિંગ એટલે એ સમય દરમિયાન ઇન્ટરવ્યુ દરમિયાન તમને થોડીક તાજગી મળે. હાશ ને કોઈ સવારમાં જાગીને સીધું ભાગ્યું હોય અને ઇન્ટરવ્યુ બે આપે બંગા ખાય હા થોડીક તાજગી આવે એમ. તો કે ગુડ લક વન્સ અગેન શા માટે? તો કે આગળ આપણે વિષયની અંદર જ કીધું એટલે વન્સ અગેન લખ્યું ફરીવાર કે ગુડ લક, તારા નસીબ સારા રહે, વન્સ અગેન ફરીવાર. અને અહીંયા તમે જો લખ્યું છે યુ આર લવિંગલી, બરાબર, લવિંગલી ના લખવું હોય તો ફેથફુલી પણ લખાય. પછી તમે લિવિંગલી લખવા જઈશો ને લિવિંગ યુ થઈ જશે પરીક્ષામાં. લિવિંગલી લખેલું, લિવિંગલી ના લખવું હોય ભાઈ તો ફેથફુલી પણ લખાય. ફેથફુલી એટલે વિશ્વાસ. અહીંયા લખ્યું છે યોર્સ લિવિંગલી એટલે તારો પ્રેમાળ, તને લવ કરતો હોય એવો મહેશ, તારો મિત્ર લંગોટિયો. તો અહીંયા ઈમેલ છે, આપણે પરીક્ષામાં આમાં જે પેપરની અંદર હતો એ કમ્પ્લીટ કર્યો. ડિટેલની અંદર આપણે અલગથી સમજીશું. નેક્સ્ટ આવા આપણે પ્રશ્ન તરફ જઈએ. એકવાર જોવું હોય તો જોઈ લેજો આપણો ઈમેલ. તો 57મો પ્રશ્ન આપણો ક્લિયર. અને હવે નેક્સ્ટ આપણો પ્રશ્ન છે અથવા. અથવાની અંદર બીજું આપેલું જો ઈમેલ છે તો એની સાથે અથવાની અંદર આપણને શબ્દ આપેલો છે રિપોર્ટ લખવાનો. આ નાની વસ્તુ છે, શોર્ટમાં જ છે. જોઈએ શું કહે છે. તો કે રાઇટ અ રિપોર્ટ એટલે રિપોર્ટ લખો અબાઉટ 100 વર્ડ્સ. 100 શબ્દોની અંદર એક રિપોર્ટ લખો કે ઓન રોડ એક્સિડન્ટ, રોડ ઉપર તમે એક્સિડન્ટ જોયું છે અને તમે જોયું છે અને તમે વિટનેસ એટલે તમે સાક્ષી છો. હા મેં મારી નજર સામે જોયું હતું એક્સિડન્ટ થતા. તો કે તમે સાક્ષી છો એક્સિડન્ટ જોતા, તમે જોયું છે, એના માટે તમારે એક રિપોર્ટ લખવાનો છે. આ તમને પોઈન્ટ આપેલા છે. પોઈન્ટ પછી આપણે શરૂઆત શું થાય છે તો કે જો રિપોર્ટ લખવાનો હોય તો આ બાજુ જમણી બાજુ છે ને તમારે શું કરવાનું, સમય તારીખને હોય લખી નાખવાનું. પછી એવું ફિક્સ ન હોય, કોઈ પણ લખી. તમે આજ માની લો 25 તારીખ થઈ હોય તો 2 દી અગાઉની લખી નાખાય, કારણ કે તમે ઘટના જોઈ છે એ લખવાનું છે. હવે 25 તારીખ આજ હોય, 25 તારીખ મહિનો 12મો અને 2024 હાલતું હોય ને તમે 2025નું લખો તો કેમ મેળ આવે? પહેલાનું લખવાનું, ભૂતકાળનું લખવાનું, થોડાક દિવસ પહેલાનું લઈ લેવાનું. તો અહીં માર્ચ 5 માર્ચ અને અહીં આ શું લખ્યું સાહેબ કે 20XX, 20XX નથી લખ્યા. આ 2000 અને XX એટલે શું તો કે 2021, 22, 23, 24 જે લેવું હોય તો આ 20 લખ્યું છે અને આપણે અત્યારે 2024 હાલે છે તો કંઈક આપણે આવું લખી શકીએ. આમ કાઢ નાખો નામ લખવાળો 2024 તો કે 5 માર્ચ 2024 બરોબર. અને અમદાવાદની અંદર મેં આ ઘટના જોયેલી છે, બસ એ જોઈને તમારે લખવાનું. તો શું કહે લાસ્ટ ટ્યુઝડે છેલ્લા મંગળવારે વેન એટલે કે જ્યારે આઈ વોઝ ઓન માય વે એટલે મારા રસ્તાની અંદર હતો અને ટુ ગાંધીનગર હું જતો હતો અને આઈ વિટનેસ હું સાક્ષી છું આ રોડ ઉપર કે એક એક્સિડન્ટ ઓન એસપી રોડ છે ને એ હું સાક્ષી છું કે એનો એસપી રિંગ રોડ બિટવીન એની વચ્ચે કહેવાય છે મોટર બાઇક એન્ડ કાર એટલે એક ગાડીવાળો હતો, ટુ વ્હીલ વાળો અને કારવાળો હતો અને એસપી રિંગ રોડ છે ગાંધીનગરની અંદર એ હું સાક્ષીમાં છું. શું કહે છે તો કે ધ બાઇક રાઇડર એટલે સવારી કરનાર એટલે કે બાઇક જે હાંકતો હતો વોઝ ઇન હરી એટલે ઉતાવળમાં હતો. બાઇક વાળો કરતો ઉતાવળમાં જતો હતો એન્ડ વોઝ ડ્રાઇવિંગ ફાસ્ટ, ઉતાવળમાં હતો અને ફાસ્ટ જતો હતો. ટુ અવોઇડ એને અવોઇડ એટલે તોડ્યું. ધ સિગ્નલ જે સિગ્નલ રૂલ ફોલો કરવાનો હોય એને તોડી નાખ્યો એન્ડ હેન્સ તેથી ગોટ નોકડાઉન એટલે ભટકાણો. પછી થડિંગ દે ભટકા એટલે અવાજ આવશે, ભટકાણો એટલે અવાજ આવ્યો. સિગ્નલ તોડ્યા ઘાયંગા જતો હતો અને તેથી એ ભટકાણો. શેની હારે તો કે બાય સ્પીડિંગ એટલે સામેથી કાર આવતી હતી એ સ્પીડમાં જ આવતી હતી. તો સ્પીડિંગ કાર હતી એટલે ઝડપી કાર આવતી હતી એની સાથે ભટકાણો, બે ઉતાવળમાં હતા. લકીલી એટલે કે નસીબથી શું કહેવાય તો કે હી વોઝ વેરિંગ એને એટલે પહેરેલું હતું હેલ્મેટ. ભાગ્યશાળી એ છે કે એને શું કર્યું હતું, હેલ્મેટ પહેરેલું હતું. સો એટલે તેથી હી સસ્ટેન ઇન્જર ઓનલી ટુ હિઝ હેન્ડ એને હેલ્મેટ પહેર્યું હતું. સો એટલે તેથી શું થયું સસ્ટેનલી ઇન્જર એટલે એ ઇન્જર તો થયો પણ માત્ર હિઝ હેન્ડ એને હાથે થોડુંક વાગ્યું એમ, માથું બોડું ફૂટ્યું નહીં. ભાગ્યશાળી કહેવાય હેલ્મેટ પહેર્યું હતું એટલે. તો કે passerby immediately helped him and gave him some first aid.
શું થાય છે તો કે અ પાસર ઇમિડિયેટલી એટલે તરત એને હેલ્પ કરવામાં આવી. એને જો હેલ્મેટ નહીં પહેર્યું તો બહુ વાગ્યું નહીં, હાથે વાગ્યું એટલે એને હેલ્પ થઈ. એન્ડ ગેવ એને આપવામાં આવ્યું સમ થોડીક ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર. આપણે કહીએ ને થોડુંક વાગ્યું હોય તો કંઈક પાટાપિંડી થોડું ઘણું કરે તો એને પહેલી સારવાર આપવામાં આવી અને વોટર થોડું પાણી પાયું, પાણી ન માગે. અ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ પર્સન, એ કોના દ્વારા કાઇન્ડ દયાળુવાળા હોય અને મદદ કરવાવાળા જે માણસો હોય ને એના દ્વારા એને થોડીક ટ્રીટમેન્ટ આપવામાં આવી, પાણી પાયું, લે ભઈલા પાણી પી. અને કોલેડ, આ જે માણસો હતા જે દયાળુ માણસો એને શું કર્યું, કોલેડ બોલાયા ધ એમ્બ્યુલન્સને બોલાયું અને ધ પોલીસ ટુ કેમ ઇન ફોર ધેર ઇન્ક્વાયરી. પોલીસ પણ છે ને કેમ એટલે આવી ધેર ઇન્ક્વાયરી, એની પૂછપરછ કરવા માટે પોલીસવાળા પણ આવે, પૂછે ક્યાં જતો તો, એની ઇન્ક્વાયરી કરી. ધ બાઇક રાઇડર એટલે જે બાઇક વાળો છે એ રિગ્રેટેડ એટલે પસ્તાવો, રિગ્રેટ એટલે પસ્તાવો. તો બાઇક વાળો છે એ રિગ્રેટેડ એને પસ્તાવો થયો શાના માટે તો કે બ્રેકિંગ ધ સિગ્નલ રૂલ, એને બ્રેક તોડ્યું ને આ સિગ્નલ રૂલ તોડીને ભાગ્યો હતો એના કારણે એને શું થયો, પસ્તાવો થયો. એન્ડ પ્રોમિસ, અને એ માણસે બાઇક વાળાએ પ્રોમિસ કર્યું કોને, પોલીસને કે નેવર ટુ ડુ અગેન. નેવર ટુ ડુ અગેન એટલે કે શું તો કે હવે ફરીવાર હું આવા રૂલ્સ તોડીશ નહીં અને હંમેશા હેલ્મેટ પહેરીને હાલીશ. આ આપણે જરૂરી છે. તો બસ આ રિપોર્ટ પૂરો થઈ ગયો. એકવાર જોવો તો જોઈ લેજો. હવે આપણે લાસ્ટ ક્વેશ્ચન નંબર 58, પિક્ચર. મોસ્ટ આઈએમપી વસ્તુ છે ભાઈ, આમાં ફિક્સ ન હોય કયું પૂછાય પણ હંમેશા આપણને આવા પૂછાતા હોય. આમાં ભાઈ બાઘાને ગોણે બેહી ન રહેવાનું હોય, થોડુંક જોઈને કંઈક લખાય. હવે આપણે આ ચિત્ર જોઈએ તો આપણને શું બતાવે છે મારા વાલા, તો આપણે જોઈએ શું બતાવે છે. જો ખાલી તમે જુઓ, ચર્ચા કરું છું, જોઈજો. જો અહીંયા તમને એક મંદિર બતાવે છે તો કે સાહેબ હા બતાવે છે. પછી અહીંયા તમને મકાન બતાવે તો કે હા બતાવે છે. એની બાજુમાં ઝાડવા બતાવે તો કે હા બતાવે છે. અહીંયા એક છોકરી બતાવે છે, હા છોકરો બતાવે છે, હા અહીંયા છોકરીને છોકરો બતાવે છે. અહીંયા એક ભાભેશ્વર ભાભો બતાવે છે, હા અહીંયા છોકરી બતાવે છે, હા અહીંયા એક ફુવારો બતાવે છે તો કે હા. કલરિંગ હોત તો વધારે આપણને બતાવે પણ જે છે આપણને બધું બતાવે છે. આંખ્યું બધા છે, આપણે મોતિયો નથી આવી ગયું બતાવે છે. પછી અહીંયા ગેટ બતાવે છે તો કે હા, અને છેલ્લે કઈ નો ખબર પડે તો બગીચો છે એટલી ખબર પડે, અને એ નો બતાવે કે મકાન છે એમાં બારણું બતાવે છે, બારી બતાવે એટલે એટલું જ લખતા આવડે ને, બરાબર. પછી ભાભો છે, ભાભાએ ચશ્મા પહેર્યા છે, એ લખતા આવડે વાક્ય બને જ તે. આપણને કે બતાતું નથી, આપણે આંખોમાં મોત્યો છે એટલે આપણને નથી બતાતું શું છે. ઓકે, તો આવું કંઈક આપણે ચિત્ર છે. જોઈએ ચિત્ર વિશે લખીએ તો કે ડિસ્ક્રાઇબ એટલે ચર્ચા કરો ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ, એટલે 10 વાક્યની અંદર આ પિક્ચર છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ભાઈ આના વિશે આપણે કહેવાય છે અલગથી અભ્યાસ કરીશું, પણ અત્યારે આપણને જે પૂછાણું છે એ આપણે લખીશું. જોઈએ, શરૂઆત કરીએ. શું કહે છે, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. લો આ પહેલો પોઈન્ટ થઈ ગયો. તમને 10 વાક્ય બનાવવાનું કીધા છે તો કે હા આ પહેલો પોઈન્ટ થઈ ગયો. ગાર્ડનનું હોય ગાર્ડન લખો, નદીનું હોય નદીનું લખો. તમને કેનું બતાવે છે, ગાર્ડનનું. જો ગાર્ડનનું બતાવે છે તો કે હા, તો આ શું છે તો કે ધીસ ઇઝ અ પિક્ચર અબાઉટ ગાર્ડન, અથવા તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન. બે સાચું જ છે. આ ગાર્ડનનું પિક્ચર છે, એક પોઈન્ટ પૂરું. બીજું વી એટલે આપણે કેન સી એટલે જોઈ શકીએ છીએ ધ મેન ગેટ. એક મેન ગેટ આપણે જોઈ શકીએ છીએ. મન બતાવીશ, તમને ન બતાતું હોય તો ભાઈ આખું ઝૂમ કરો. અને ક્યાં જોઈએ છીએ તો કે એટ ધ સેન્ટર એટલે કેન્દ્રમાં. અને એ કયું કેન્દ્ર તો કે બાઉન્ડ્રી છે ને, શેની બાઉન્ડ્રી, વોલ એટલે દિવાલની. અને ઓફ ધ ગાર્ડન છે, હા બગીચો છે તો કે હા એની દિવાલ છે તો કે હા એની બાઉન્ડ્રી છે તો કે હા એનું કેન્દ્ર છે, મેન સ્થળ છે તો કે હા. એટલે મેન ભાગમાં શોર્ટમાં કહું તો મેન ભાગમાં તમને શું બતાવે છે, ગાર્ડન બતાવે. શું સાહેબ ફેરવીને લઈ જાઓ મેન ભાગમાં. જુઓ તો મેન ભાગમાં બતાવે છે, હા આવી રહ્યું જો. એટલે સાહેબ ક્યાં મેનમાં છે, ખૂણામાં છે. એ ન હોય તો આપણે લખી નાખવાનું, બાકી નહીં મૂકવાનું, મેનમાં જ છે ભાઈ, વચ્ચે જ છે. જો બીજો પોઈન્ટ થઈ ગયો તો કે હા. હાલો આગળ જોઈએ. અ બોય એન્ડ અ ગર્લ, બોય છોકરો અને છોકરી આર એન્જોયિંગ એ એન્જોય કરી રહ્યા છે ઓન ધ સીશો. અને સીશો ઉપર શું કરી રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે. એક છોકરો અને છોકરી એક સીશો છે એના ઉપર એન્જોય કરી રહ્યા છે. અને ઇન ફ્રન્ટ ઓફનો અર્થ શું થાય છે, ની સામે. હા આવા શબ્દો આપણને ખબર હોય ને તો લખતા આવડે, આવા શબ્દો ખબર હોવી પડે જ્યારે આપણે પિક્ચર લખવાનું થાય. છોકરો અને છોકરી સીશો છે એના ઉપર એન્જોય કરી રહ્યા છે. અને આ સીશો ક્યાં છે તો કે ઇન ફ્રન્ટ ઓફ સામે છે તો ગેટ છે ને એની સામે છે. જુઓ તો છે, જો આ ગેટ એટલે
બ્લુ કલર લો હાલો. આ તમને ગેટ બતાવે છે, આ ગેટ છે અને જો આ ગેટ છે એની સામે જો અહીંયા આ સીશો. ભાઈ સ્લાઇડર એટલે નિસરણી થાય. શું થાય? સ્લાઇડર એટલે નિસરણી થાય. આ નિસરણી ઉપર નથી, સીશો ઉપર છે. સીશો એટલે એક હેઠે બે અને એક ઊભું થાય. જો અહીંયા આ ઊંચો થશે ને તારા હેઠે જશે, આ હેઠે આવે છે ને ઊંચો થશે એને સીશો કહેવાય. અને સ્લાઇડર એટલે નિસરણી થાય. તો ગેટ છે એની સામે તે આપણને આ સીશો બતાવે છે, તો કે હા બતાવે છે. બીજું વાક્ય બની ગયું. પછી there are two swings. જો ત્યાં કણે શું છે? બે સ્વિંગ એટલે શું થાય છે? હિંચકા. બે હિંચકા છે. અને ક્યાં કણે? તો ટુ લેફ્ટ, ડાબી બાજુ ઓફ ધ સીશો. આ સીશો છે, સીશો એની ડાબી બાજુ શું છે? બે હિંચકા છે. છે કે નહીં જોવો તો? હા છે. જો આ એક અને આ બે, અને અહીંયાથી એક છોકરો અને છોકરી હિંચકા ખાઈ રહ્યા છે. બીજો પોઈન્ટ બની ગયો. અ ગર્લ એન્ડ બોય આર હેપીલી. છોકરો અને છોકરી હેપીલી ખુશ છે. સ્વિંગિંગ, સ્વિંગ એટલે ઝૂલીને, હિંચકા ખાઈને. ઓફ ધેમ એના ઉપર હિંચકો ખાઈને ખુશ છે. જો બતાય છે? સાહેબ બતાતું નથી. તો ન બતાતું તોય લખી નાખવાનું. તમારે ક્યાંય ઉતરેલી કઢી જેવા કરીને બે હારવા. ખુશ છે, ખુશ, હું બહુ ખુશ છું, ગમે એમ કરીને લખી નાખવાનું, બાકી નહીં મૂકવાનું. જો ન બતાતું તોય લખી નાખવાનું છે. બાકી પોઈન્ટ કરવા જઈજું થાય, ન થાય એવું નહીં. હા કરવાના જ છે. જો there is a fountain. ફાઉન્ટેન એટલે શું થાય? ફુવારો. અહીંયા ફુવારો છે. ઇન ધ મિડલ એટલે વચ્ચે ઓફ ધ ગાર્ડન છે એના મિડલમાં, મધ્ય ભાગમાં શું છે? ફુવારો છે. જો ન હોય તો બતાવું તમને, હમણાં બતાવી દઉં. જો આ ફુવારો બતાય છે. હા સાહેબ મધ્યમાં નથી, ખૂણામાં છે, તોય આપણે મધ્યમાં જ રાખવો છે. ફુવારો છે. ન ખબર પડતી હોય ને ફાઉન્ટેન એટલે ફુવારો થાય, લખતા ન આવડે તો ગુજરાતીમાં લખે ઇંગ્લિશની અંદર, પણ અહીંયા લખે ફુવારો, FUVARO લખી નાખવાનું, બાકી નહીં મૂકવાનું. A bench is also there. Bench is also there એટલે એક બેન્ચ પણ છે. બેન્ચ એટલે ભાઈ પાટલી. પાટલી. જો અહીંયા છે આ બેહવાનું સોફો. સાહેબ સોફો નથી, ના સોફો નથી હો ભાઈ, બે એવો બાકડો છે. બેન્ચ એટલે બાકડો, પાટલી આપણે બાકડા હોય ને, જો બાકડો છે, હો બાકડો છે, જોઈ લેજો. એટ અ ડિસ્ટન્સ ફ્રોમ ધ ફાઉન્ટેન. જો આ બેન્ચ જે બાકડો છે ને એ ક્યાં છે ખબર છે? તો કે ડિસ્ટન્સ એટલે દૂર છે, ફ્રોમ એટલે ક્યાંથી, ફાઉન્ટેન એટલે ફુવારો. ફુવારો છે ને એનાથી દૂર એક તમને શું બતાય છે? બાકડો બતાય છે. આ ફુવારો બરોબર. અને બાકડો ક્યાં થાય? જો દૂર હતો, નજીક હોય નજીક લખવાનું, દૂર હોય દૂર લખવાનું, સામે હોય ઇન ફ્રન્ટ ઓફ લખવાનું, અથવા તો અગેન્સ્ટ પણ લખાય સામે માટે. ત્યાર પછી અ ગર્લ ઇઝ વોચિંગ ધ કલરફુલ ફ્લાવર. છોકરી છે ને વોચિંગ એટલે જોઈ રહી છે, કલરફુલ રંગબેરંગી, ફ્લાવર એટલે ફૂલો. છોકરી ફૂલ જોવે છે. જો સાહેબ અમને તોડતી હોય એવું લાગે તો તોડતી હોય એવું લખી નાખવાનું, એમાં કંઈ એવું ન હોય. જે હોય એમ લખી નાખવું. તોડે છે, કલેક્ટ કરે છે, ભેગું કરે છે, ફૂલ જોવે છે. An old man with a stick in his hand. ઓલ્ડ મેન એટલે જૂનો માણસ નહીં, ગઢો, બુઢો. એક બુઢો માણસ છે વિથ સ્ટિક એટલે લાકડીની સાથે છે, ઇન હિઝ હેન્ડ એના હાથમાં લાકડી છે. લાકડી હાથમાં તો હોય, પગમાં ન હોય. જો લાકડી અદ્રશ્ય નથી થઈ ભાઈ અહીં છે હો. આ લાકડી ગેડી ઇઝ સ્ટાન્ડિંગ બિસાઇડ એટલે બાજુમાં થા ગર્લ. એક જો ભાભા છે, દાદા છે, એના હાથમાં શું છે? સ્ટિક એટલે લાકડી છે, અને સ્ટાન્ડિંગ એટલે ઊભા છે, બિસાઇડ એટલે બાજુમાં, છોકરી છે ને એની બાજુમાં. અ ટેમ્પલ એન્ડ ફ્યુ એટલે થોડાક હાઉસીસ એટલે ઘર. એક મંદિર અને થોડાક મકાન છે. આઉટસાઇડ એટલે બહાર છે. ધ ગાર્ડન બગીચો છે ને એની બહાર એક મંદિર છે અને થોડાક મકાન પણ બતાવે. જો આ 1 2 3 અને આ મંદિર બરાબર. ચોથું તમને બતાતું હોય તો ભલે, નકર થોડાક 2 3 બતાવશે એટલે ફ્યુમાં આવી જાય. ફ્યુ એટલે થોડાક. એક પોઈન્ટ એ થઈ ગયો. ગાર્ડન આર ઓલ્સો વિઝિબલ એટલે દ્રશ્યમાન છે, એટલે થોડાક મકાન અને મંદિર છે એ આપણને ગાર્ડન છે એની બહાર બતાય છે. તો બસ પોઈન્ટ થઈ ગયા. હજુ તમારે લખવા હોય ઘણા લખાય કે ધેર આર મેની ટ્રીઝ, ઘણા બધા વૃક્ષો છે, અને પક્ષી ઉડતું બતાતું હોય પક્ષી લખી નાખવાનું બરોબર. ઘણું બધું લખાય, ન લખવું એવું નહીં, પણ આપણા પોઈન્ટ ક્લિયર છે અહીંયા. તો અહીંયા આપણું જે આ પેપર હતું
આઈડિયલ પેપર નંબર 2 એને આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ નવા વિડીયો સાથે ફરીવાર મુલાકાત કરીશું. આપ સર્વે મને શાંતિપૂર્વક સાંભળ્યો બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.